નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ 3K ઓફિશિયલ પર। તો મિત્રો 28મી માર્ચના દિવસે હું મારી મોટી દીકરી હેતાંશી અને મારા બેન આ 3 જણા અમે બાઇક પર મારા ગામથી વિસનગર આકાશ હોસ્પિટલમાં મારી દીકરીના આંખની સારવાર માટે ગયા હતા। તો વિસનગરથી રિટર્ન આવતો બપોર પડી ગઈ હતી, લગભગ 1:30 વાગ્યાનો સમય હતો। મારી બેબીને તરસ પણ લાગી હતી અને એને ઠંડુ પણ પીવું હતું। તો મેં કહ્યું કે બેટા આપણે રસ્તામાં ક્યાંક શેરડી રસ જોઈશું તો આપણે ગાડી ઊભી રાખીશું। અને મિત્રો વિસનગર ઉમતા રોડ ઉપર હાઈવેની બાજુમાં આ એક ભાઈ આ રીતના શેરડીનો જ્યુસ બનાવવાનું લકડાનું મશીન લઈને ઊભા હતા। તો અમે ત્યાં ઊભા રહ્યા અને આપણે હવે શેરડી રસ એમના જોડે પીશું। શેરડી રસ ઉનાળામાં પીવાનું એટલું જ કારણ કે મિત્રો શેરડી રસ એ બિલકુલ ઓરિજિનલ શુદ્ધ સ્વરૂપમાં હોય છે। અને એ પણ જુઓ આ ભાઈ લાકડાના મશીનમાં શેરડીને પીસી અને એનો શુદ્ધ રસ કાઢે છે। કદાચ એના અંદર મિક્સ કરે તો એને ઠંડો બનાવવા માટે અંદર થોડોક બરફ ઉમેરે, બાકી આના અંદર કોઈ જ કેમિકલ કે કોઈ બીજું રસાયણનો ઉમેરો કરવામાં નહીં આવતો। એટલે શેરડી રસને જો તમે ઉનાળામાં ગરમી દૂર કરવા માટે પીશો તો તમને ઠંડક તો મળશે જ, એની સાથે સાથે તમારા શરીરને પણ ફાયદા થશે। શેરડી રસમાં ઘણા બધા વિટામિન્સ ને એ બધું હોય છે અને એકદમ કુદરતી નેચરલી રીતે તૈયાર થયેલો આ શેરડી રસ હોય છે કે જો આપણે એને પીએ તો એને પીવાથી માત્ર આપણને એના ફાયદાઓ જ મળે, એની આડઅસર બિલકુલ હોતી નથી। પણ જો એના બદલે આપણે ઉનાળામાં ઠંડા પીણામાં મોંઘા વિદેશી કંપનીઓના મોંઘા ઠંડા પીણા પીએ તો એના અંદર માત્ર ને માત્ર કેમિકલનો જ ઉમેરો હોય છે અને સ્વાદ ઉમેરવા માટે પણ અંદર નકલી રસાયણો અને એસેન્સ ઉમેરેલા હોય છે કે આ બધું લાંબા ગાળે આપણને નુકસાન જ કરે છે અને એનાથી વિદેશી કંપનીઓ જ મોટો નફો રળી જાય છે। તો મિત્રો ઉનાળામાં આપણા આવા જે મિત્રો છે શેરડી રસનું કે એનું આ રીતના મશીન લગાવીને હોય ઊભા હોય તો એમની જોડેથી તમે શેરડી રસ જરૂર પીજો, એમને સપોર્ટ કરજો, એમને પણ 5 રૂપિયા આવક મળી રહેશે અને તમને પણ આવી બળબળતી ગરમીમાં ઠંડક મળશે। તો મિત્રો આ શેરડી રસ પીવા માટે હું અહીંયા ઊભો રહ્યો અને વિડીયો માત્ર એટલા માટે જ બનાવ્યો હતો કે તમે પણ આ રીતના બને એટલો શેરડી રસનો વધુ ઉપયોગ કરજો। આ ઉનાળામાં એકદમ શુદ્ધ હોય છે નેચરલ રૂપે અને પીવામાં પણ બહુ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે, એના અંદર કોઈ જ ભેળસેળ કે આવું કશું જ હોતું નથી। અને જો મસ્ત કેટલું સુંદર લોકેશન છે, હાઈવે ઉપર એક ઝાડની છાંયમાં ભાઈ ઊભા છે અને આપણે શેરડી રસની મજા માણીએ છીએ। તો મિત્રો મારો નાનકડો વ્લોગ તમને ગમ્યો હોય મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આપણી ચેનલ 3K ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો આવજો।